सत्यकेवल साहेब, परम गुरु पाठशाला संकुल, सत्यकेवल विद्या मंदिर, सारसा थकी, माय सेल्फ महेंद्र मकवाणा, स्टैंडर्ड 8 विद्यार्थीओनु ऑनलाइन टीचिंग में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजनो आ लेसन स्टैंडर्ड 8 सेकंड लैंग्वेज गुजराती मीडियम विद्यार्थीओ मित्रों माटे छे एंड द सब्जेक्ट इज इंग्लिश। टुडे वी आर गोइंग टू लर्न अबाउट यूनिट 2 and activity 1, 2 and 3. The topic's name is LMBB, Learn More, Be Brighter. So I request all the students to pay attention while I am teaching you and listen to me very carefully. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન સ્લાઇડ તરફ રાખશે. હું જે પણ કંઈક બોલું છું તેને ધ્યાનથી સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરશે. આપણે કહ્યું તેમ આજનો ટોપિક યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર. તો ચાલો સમય ન વેડફતા એક્ટિવિટી 1 તરફ જઈએ. એક્ટિવિટી 1, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. હું પોએમને 1-2 વખત રિસાઇટ કરીશ, તમે સાંભળશો અને તમે પણ ઘરે 1-2 વખત રિસાઇટ કરજો, સાંભળજો અને કવિતાને માણજો. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Second stanza. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Third stanza. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, don't bother. I love you, my dear. The words I am happy to hear. Once again, I recite the poem so you may understand as well as enjoy. Okay? Listen to me again. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, don't bother. I love you, my dear. The words I am happy to hear. Okay? તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે. તેમ છતાં ફરી વખત 1 by 1
લાઇન બાય લાઇન હું તમને આ પોએમનું ગુજરાતી સમજાવવા જઈ રહ્યો છું, તો દરેક વિદ્યાર્થી સાંભળશે, જેથી કરીને કવિતાને અનુરૂપ જે પણ પ્રશ્નો ખરા ખોટા કે ખાલી જગ્યા પૂછી શકાય તો તમે તેનો જવાબ આપી શકો. ઓકે. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. જ્યારે પણ હું મારા કરતાં લાંબા લોકોને જોઉં છું, મને લાગે કે હું નાનો છું અને હું ઈચ્છું કે હું લાંબો હોઉં. સેકન્ડ સ્ટેન્જા. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. જ્યારે પણ હું કોઈને મારાથી આગળ નીકળતા જોઉં છું, હું ઈચ્છું કે મારા પગ વધુ લાંબા હોય, મને ઝડપથી લઈ જવા. થર્ડ સ્ટેન્જા. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. જ્યારે પણ હું સાંભળું છું, "ઓહ, તારો મિત્ર કેટલો વાલો છે," શા માટે મને પૂછવાનું મન થાય અને મને રડવું આવે છે. Then comes my mother who says, "Don't bother, I love you my dear," the words I am happy to hear. પછી મારી મમ્મી આવે છે જે કહે છે, "ચિંતા ન કર, હું તને ચાહું છું વાલા." આ શબ્દો સાંભળી હું ખુશ થાઉં છું. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે કે કવિતામાં શું કહેવા માગે છે. તમે શાંતિથી સાંભળી હશે, રિસાઇટ કરી હશે, એન્જોય કરી હશે અને ફરી વખત ઘરે પણ 1-2 વખત કવિતાને રિસાઇટ કરશો અને બની શકે તો પોતે પણ કોઈ નાની મોટી કવિતા લખવાનો પ્રયત્ન કરશો. બરાબર છે. તો આ રીતે આપણે એક્ટિવિટી 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. નાવ ગો અહેડ વિથ એક્ટિવિટી 2. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. ચિત્ર જોવાનું છે, સાથે સાથે જે પણ માહિતી આપી છે એને પણ આપણે સ્ટડી કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. દરેક વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે, જેથી કરીને તેને લગતા કોઈ પણ પ્રશ્નો, ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા જે પણ કંઈ પૂછાય તો એનો આપણે પ્રત્યુત્તર જવાબ લખી શકીએ. ઓકે, ગો અહેડ. બુર્જ ખલીફા ઇઝ ધી ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ અ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. સ્કાય સ્ક્રેપર, સ્કાય એટલે આકાશ, સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી. તે દુબઈની ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. અને તેના અથવા તેને 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 meter or in bracket you may see 2722 feet. એટલે કે
તેની ઊંચાઈ 827.8 મીટર કે 2722 ફૂટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. સ્ટ્રક્ચર એટલે બાંધકામ, મેન-મેડ એટલે મનુષ્ય દ્વારા બનાવેલું. તો તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ઇમારત જે માણસ દ્વારા બનાવવામાં આવી છે તે બુર્જ ખલીફા છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. એટલે કે તેનો પાયો 3,33,100 ચોરસ ફૂટનો છે. It has the longest water supply line. તેમાં પાણી પુરવઠાની સૌથી લાંબી લાઈન છે. બરાબર, ગો અહેડ. It has the longest lift. It has the longest lift. તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. Its cost of construction was US એટલે કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા ડોલર પ્રમાણે 1.5 બિલિયન. તેના બાંધકામની કિંમત 1.5 અબજ એટલે કે US ડોલર હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. અને તે સૌથી મોંઘી ઇમારત છે. એટલે આટલો બધો ખર્ચો એને બાંધકામમાં થયો છે. તો દરેક વિદ્યાર્થીઓ ફરી વખત 1-2 વખત આ પિક્ચરને જોશે, 1-2 વખત ઘરે એને રીડ કરશે અને એને લગતી એક્ટિવિટી અહીંયા જે ટ્રુ ફોલ્સ આપેલી છે તો આપણે કરીશું જ, પણ તેમ છતાં બુર્જ ખલીફા વિશે તમને જે પણ માહિતી છે એ લખતા વાંચતા આવડવી જોઈએ. વધારે સમય ન બગાડતા આપણે આગળ એક્ટિવિટી તરફ જ વળીશું. Say whether the following sentences are true or false on the basis of the above text. Write T or F in the brackets given against each sentence. વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ લખો. 1-2 વખત આપણે તેને જોઈ જઈશું. આપણે પહેલાં એને જવાબ વગર એક વખત વાંચી લઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે એનો આન્સર શું હોઈ શકે છે. The first one, the tallest building in the world is Burj Khalifa. Second, it is the smallest building in Dubai. થર્ડ, દરેક વિદ્યાર્થીઓ આન્સર માટે રેડી રહેશે. આના પછી હું તમને પ્રશ્ન પૂછીશ. No other building has so long water supply line as the Burj Khalifa has. Fourth one, its lift system is the longest one in the world.
Fifth, its cost was higher than any other building in the world. બરાબર છે. ફરી વખત રિપીટ કરી દઈએ. હવે આન્સર દરેક વિદ્યાર્થીઓ આપવાના છે, ધ્યાન આપશે. The tallest building in the world is Burj Khalifa. That is the true statement. પહેલું વિધાન સાચું છે, આપણે વાંચ્યું તેમ. The tallest building in the world is Burj Khalifa. વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ જે છે તે બુર્જ ખલીફા છે. ફર્સ્ટમાં આપણે ટી લખીશું, ટી ફોર ટ્રુ. સેકન્ડ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈની તે સૌથી નાનામાં નાની અથવા નાની બિલ્ડિંગ છે. દેટ ઇઝ ધ રોંગ સ્ટેટમેન્ટ. તે વિધાન ખોટું છે. ફોલ્સ લખીશું. ફોલ્સ માટે એફ, એફ ફોર ફોલ્સ. સેકન્ડમાં એફ લખીશું. થર્ડ વન, નો અધર બિલ્ડિંગ હેઝ અ લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા હેઝ. બીજી કોઈ પણ બિલ્ડિંગને બુર્જ ખલીફા જેટલી લાંબી વોટર સપ્લાય નથી, અને તે વાત પણ સૌથી સાચી છે. ઇટ મીન્સ ધ થર્ડ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ત્રીજું વિધાન સાચું છે. ઓકે, રાઇટ ટી ફોર ટ્રુ. ફોર્થ વન, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તેની લિફ્ટ સિસ્ટમ તે વિશ્વની સૌથી લાંબી છે. ડેટ ઇઝ ઓલ્સો ટ્રુ. ચોથું વિધાન પણ સાચું છે. ફોર્થ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો ટ્રુ. રાઇટ ટી ફોર ટ્રુ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં બીજી બિલ્ડિંગ કરતાં તેનો કોસ્ટ એટલે કે તેની કિંમત, તેનો ખર્ચ સૌથી વધારે છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ઓલ્સો ટ્રુ સ્ટેટમેન્ટ. છેલ્લું વિધાન પણ સાચું છે. બરાબર. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ સારા અક્ષરે નોટમાં આ હોમવર્ક કરવાનું છે. હવે આપણે એક્ટિવિટી 3 તરફ જઈએ એ પહેલાં મને ધ્યાનથી સાંભળશો. આપણે એક્ટિવિટી 3ને ભણવી છે અને એક્સરસાઇઝ કરવી છે, તો એના પહેલાં આપણે એના પછીની સ્લાઇડ તરફ જઈશું, જેથી તમને ખ્યાલ આવે કે એક્ટિવિટી 3માં કરવાનું છે શું. ઓકે, ગો અહેડ. એક્ટિવિટી 3, ધેર આર 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તુલનાની 3 કક્ષાઓ છે. દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે. ફર્સ્ટ વન ઇઝ પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક. સેકન્ડ ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક. અને થર્ડ વન ઇઝ સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક. સ્લાઇડમાં લખ્યું છે તેમ દરેક વિદ્યાર્થી જોશે. ફર્સ્ટ વન પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક. નીચે ઉદાહરણ પણ છે. રાજ ઇઝ એઝ ટોલ એઝ રામ. રાજ રામ જેટલો જ ઊંચો છે. એઝની વચ્ચે વિશેષણ ટોલ મૂકવામાં આવ્યું છે. સેકન્ડ, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક. રવિ ઇઝ ટોલર ધેન નીતિન. રવિ નીતિનથી વધારે ઊંચો છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર પ્રત્યે લાગે છે અને તેની સાથે ધેન મૂકવામાં આવે છે. બરાબર છે. ત્રીજું, થર્ડ, સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક. અતુલ ઇઝ ધી ટોલેસ્ટ બોય. અતુલ સૌથી ઊંચો છોકરો છે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે અને તેની પહેલાં ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. અને છેલ્લે નોંધ પણ છે, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના સઘન અભ્યાસ માટે વ્યાકરણના પુસ્તકનો ઉપયોગ કરો. એટલે અત્યારે તો આપણે એક્ટિવિટી 3 કરવા માટે આ ડિગ્રીઝને ખાલી પોઈન્ટ આઉટ કરેલી છે, દર્શાવેલી છે, પણ આગળ પણ આ સ્ટડીને, આ ડિગ્રીને આપણે ઊંડાણથી ભણવાના છીએ. એટલે અત્યારે તમારે
ખાલી એના ઉપર બહુ ફોકસ ના મૂકતા સમજવાનો જ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ પોઝિટિવ ડિગ્રી હોય એટલે એઝ આવે અને એઝની વચ્ચે વિશેષણ ટોલ જે મૂળ મૂક્યું છે એવું મૂકવાનું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ભણ્યા તેમ નિયમ પ્રમાણે ઈયર મૂકવાનું છે અને ઈયર પછી THN ધેન મૂકવાનું છે. અને એના પછી છેલ્લી અંતિમ ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. એમાં ધ આર્ટિકલ આવે છે. ધ આર્ટિકલ પછી નિયમ પ્રમાણે EST પ્રત્યય મૂકવામાં આવે છે, જે આપણે ગ્રામરની બુકમાં જોઈશું. બરાબર છે. સમય ન વેડફતા આપણે એક્ટિવિટી 3 તરફ પલાણ કરીશું. ફરી વખત પાછા આવી જઈએ આગળની સ્લાઇડ પર. એક્ટિવિટી 3, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ વન, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. મેં કહ્યું તેમ સ્મોલ એટલે પોઝિટિવ, સ્મોલર એટલે કમ્પેરેટિવ અને સ્મોલેસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી આપણે ચિત્ર જોઈને અહીંયા વધારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ વન એ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. બીજું બોક્સ છે તે સ્મોલ છે. થર્ડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન ધ ફર્સ્ટ બોક્સ. હવે બીજી ખાલી જગ્યામાં તમે જોશો તો ધેન આપેલું છે. ધેન આપેલું હોય એટલે આપણને લાઇટ થઈ જવી જોઈએ કે ઈઆરવાળું જ વિશેષણ આવશે. એટલે આપણે અહીંયા સ્મોલર ધેન એટલે કે બીજી ખાલી જગ્યામાં સ્મોલર વિશેષણ મૂકીશું અને ખાલી જગ્યા પૂર્ણ કરીશું. થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. ત્રીજા નંબરનું બોક્સ પહેલા બોક્સ કરતાં નાનું છે. અને સી, સેકન્ડ બોક્સ ઇઝ ધી સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. એમાં પણ સીમાં ફર્સ્ટ નંબરમાં સીમાં ઓપ્શનમાં જે છે ધ આર્ટિકલ મૂકેલો છે. એટલે મેં કહ્યું તેમ ધ આર્ટિકલ હોય એટલે EST વાળું એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ મૂકવાનું છે. એટલે ત્રીજી ખાલી જગ્યામાં સીમાં સ્મોલેસ્ટ આવશે. સેકન્ડ બોક્સ ઇઝ ધી સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સ. બધા જ બોક્સમાં સૌથી નાનું બોક્સ એ સેકન્ડ નંબર પરનું છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થીઓ ચિત્ર જોઈને સમજવાનો પ્રયત્ન કરશે અને બીજા અન્ય ઉદાહરણ પણ ઘરેથી લખવાનો પ્રયત્ન કરશે. ગો હેડ. સેકન્ડ નંબર, ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક. સફરજનના વૃક્ષને જાડું થડ હોતું નથી. એટલે ફર્સ્ટમાં આપણે થીક મૂકીશું. થીક એટલે જાડું. ફરી વખત રિપીટ કરી દઉં. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ અ થીક ટ્રંક. સફરજનના વૃક્ષને જાડું થડ હોતું નથી. બી, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન ધ એપલ ટ્રી. આંબાને એટલે કે આંબાના વૃક્ષનું થડ સફરજનના વૃક્ષ કરતાં તેનું થડ થીકર હોય છે એટલે થોડું વધારે જાડું હોય છે. ધેન આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આપણે થીકર મૂકીશું. કમ્પેરેટિવ ફોર્મ ER વાળું વિશેષણ. અને છેલ્લે સી, ધ બનિયન ટ્રી હેઝ ધી થિકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. બધા જ વૃક્ષોમાં વડનું થડ સૌથી વધારેમાં વધારે મજબૂત અથવા જાડું હોય છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટમાં આપણે થીક, થીકર અને થીકેસ્ટ એટલે ખાલી જગ્યા પૂરવાની છે. એ રીતે થીક, થીકર એન્ડ થીકેસ્ટ. નાવ ધ લાસ્ટ વન, અર્ણવ ઇઝ શોર્ટ બોય. અર્ણવ એ શોર્ટ નીચો છોકરો છે.
આદિત્ય ઇઝ ધી, આદિત્ય ઇઝ ધી ધ આર્ટિકલ છે એટલે અહીંયા આપણે EST વાળું સુપરલેટિવ ફોર્મ લેવાનું છે. આદિત્ય ઇઝ ધી શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આદિત્ય ક્લાસમાં સૌથી નાનો એટલે કે ઠીંગણો છોકરો છે. ધ આર્ટિકલ છે એટલે ફરી વખત EST વાળું જ વિશેષણ આવશે. અને છેલ્લે યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન આર્નવ. ધેન આપેલું છે એટલે કમ્પેરેટિવ ફોર્મ મૂકવું પડે, વાળું વિશેષણ મૂકવું પડે. યુવરાજ ઇઝ શોર્ટર ધેન આર્નવ. યુવરાજ એ આર્નવ કરતાં કેવો છે? ઠીંગણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક તમારું છે. બુર્જ ખલીફા વિશે તમે જે પણ માહિતી મેળવી છે એને લર્ન કરવાની છે. તેના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ જે પણ કંઈ પૂછાય તમને આવડવું જોઈએ. એક્ટિવિટી 1 જે આપણે કવિતા જોઈ એને તમારે રિસાઇટ કરવાની છે, લર્ન કરવાની છે. એમાં જે પણ રાઇમિંગ વર્ડ્સ છે, ટ્રુ ફોલ્સ પણ આવી શકે છે, એ પણ તમારે લર્ન કરવાના છે. એક્ટિવિટી 3 3 પ્રકારની ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપર ડિગ્રી આપણે ભણ્યા એનો પણ તમારે વધારે અભ્યાસ કરવાનો છે. એટલે દરેક વિદ્યાર્થીઓ ઘરે સારી રીતે નોટમાં લખશે અને વધારે પ્રેક્ટિસ કરશે. બસ ત્યારે વધારે સમય ન બગાડતા આપણે અત્યારે યુનિટ 2 1, 2 and 3 એક્ટિવિટી જોઈ. હવે આગળની એક્ટિવિટી આપણે ફરીના ઓનલાઈન ટીચિંગના લેસનમાં ભણીશું. આશા રાખું કે દરેકે આ લેસનને એન્જોય કર્યો હશે. બસ ત્યારે વધારે સમય ન વેડફતા ઘરે સારી રીતે મહેનત કરજો, લખજો, વાંચજો. ત્યાં સુધી સર્વને સત કેવળ સાહેબ.